નમસ્કાર દોસ્તો, રાહુલ ચૌધરી સોલાર એન્જિનિયરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક નવા ટોપિક વિશે અભ્યાસ કરીશું। સ્ટ્રિંગ ફોલ્ટ કઈ રીતે શોધવું અને એમનું રિસ્ટોરેશન કઈ રીતના કરવું। તો આજે હું તમને સ્ટેપ બાય સ્ટેપ શીખવીશ। તો સ્ટાર્ટ કરીએ। આવો, આપણું ઇન્વર્ટર છે। આ જે ઇન્વર્ટર છે એ ઇન્વર્ટર આપણે અહીં સ્કેનર છે। તો આ સ્કેનરથી આપણે ડેટા લોગરમાંથી પણ જોઈ શકતા હોઈએ છીએ, પણ આપણે અત્યારે હાલ ઇન્વર્ટર ઉપર છે। તો ઇન્વર્ટરનું આ જે સ્કેનર છે એનાથી આપણે પ્રોફેશનલી ચેક કરશું કે શું શું ફોલ્ટ છે। તો આવો મોબાઈલમાં આપણે જોઈએ, ચેક કરીએ। ઓકે, આ રીત સ્ટાર્ટ કરશું। આ સનગ્રોની એપ્લિકેશન છે। સનગ્રો એપ્લિકેશનમાં જવાનું, ત્યાર પછી આ લોગિન નહીં કરવાનું। આપણે આ લોકલ એક્સેસ છે એ લોકલ એક્સેસમાં ક્લિક કરશું। લોકલ એક્સેસમાં ક્લિક કર્યા પછી આ રીતે કનેક્ટ થશે। બ્લૂટૂથ હંમેશા આપણે ઓન રાખવું મોબાઈલમાં। ત્યાર પછી એડમિન અને પાસવર્ડ આવશે। જો પાસવર્ડ મિસમેચ થાય તો ફોરગોટ પાસવર્ડ કરવું, વેરીફાઈ કરીએ આપણે। જો વેરીફાઈ કર્યા પછી આપણને સ્ક્રીન પર શો કરે છે ટોટલ ડીસી પાવર હાલમાં કેટલો ચાલે છે, એક્ટિવ પાવર કેટલો છે, અત્યાર સુધીમાં કેટલો થયો છે ટોટલી। આના વિશે પણ હું તમને નેક્સ્ટ વિડીયોમાં પ્રોપર રીતથી તમને બધું સમજાવીશ। હાલ આપણે સ્ટ્રિંગ મોનિટરિંગ, આપણે કઈ સ્ટ્રિંગ ફોલ્ટ છે એનું રેક્ટિફિકેશન કરવાના છે। તો સૌપ્રથમ એના પર ધ્યાન આપીએ। આ એમપીપીટી છે। એમપીપીટી વાઇઝ આપણે આ પીવી છે, પીવીમાં ક્લિક કરશું। પીવીમાં ક્લિક કરશું, ઓલરેડી આપણે 24 પીવી છે। તો તમને દરેકમાં કરંટ શો કરે છે, તમે જોઈ શકો છો। આ રીતે દરેકમાં કરંટ શો થાય છે, વોલ્ટેજ પણ શો થાય છે અને કરંટ પણ શો થાય છે। આ બધી સ્ટ્રિંગ ઓકે છે। લાસ્ટ આપણી 24 નંબરની જે સ્ટ્રિંગ છે એમાં 0.05 એમ્પિયર આવે છે, મીન્સ કે આ સ્ટ્રિંગમાં કંઈક ફોલ્ટ છે। તો એમનું આપણું રેક્ટિફિકેશન કરીએ। આપણે ફાઇન્ડ કરી લીધું છે કે કઈ સ્ટ્રિંગમાં ફોલ્ટ છે। 24 નંબરની સ્ટ્રિંગ છે, તો 24 નંબરની સ્ટ્રિંગ કઈ એમપીપીટીમાં અને કઈ પીવીમાં લાગ્યું છે એ આપણે સૌપ્રથમ ચેક કરશું। નીચે આવો, બતાવું છું તમને। આપણી એમપીપીટી છે 1, 2 અને 3 3 કમ્પાર્ટમેન્ટ છે। દરેક કમ્પાર્ટમેન્ટમાં બે એમપીપીટી છે। તો લાસ્ટ આપણે 5 અને 6 છઠ્ઠી એમપીપીટીમાં આપણે પીવી નંબર 24, આ જે દેખાય છે એ પીવી નંબર 24 છે। તો આ સ્ટ્રિંગમાં ફોલ્ટ છે। તો શું ફોલ્ટ છે, એનું ઇન્સ્યુલેશન ફેલ છે, કંઈક વાયર બ્રેક છે, શું છે એ આપણે સ્ટેપ બાય સ્ટેપ ચેક કરીએ। તો આ ચેક કરતાં પહેલાં આપણે શું કરશું, આ જે કમ્પાર્ટમેન્ટ છે આ પીવી, આ એમપીપીટીને આપણે પહેલાં આઇસોલેટ કરશું। આમની આ જે સ્વિચ છે ડીસી સ્વિચ, એ ડીસી સ્વિચની મદદથી આપણે આ કમ્પાર્ટ ઓફ કરશું। હાલ મેં ડીસી સ્વિચ બંધ કરી છે, મતલબમાં આ કમ્પાર્ટમાં અત્યારે કોઈ પણ પાવર આવશે નહીં। 2 થી 3 મિનિટ વેટ કરી લેવું, જ્યાં સુધી ટોટલી ડીસી 0 થઈ જાય ત્યાં સુધી વેટ કરવું। પછી આ આપણે સ્ટ્રિંગ ઓપનરની મદદથી આપણે એમને રિમૂવ કરશું। આ આપણી પાસે સ્ટ્રિંગ ઓપનર છે। આ સ્ટ્રિંગ ઓપનરની મદદથી આપણે સ્ટ્રિંગ રિમૂવ કરીએ છીએ। સ્ટ્રિંગ આપણે હેલ્ધી રિમૂવ કર્યું છે। પોઝિટિવ અને નેગેટિવ બંને ટર્મિનલમાંથી આપણે આ સ્ટ્રિંગ રિમૂવ કરશું। હવે આપણે આ ક્લેમ્પ સ્ટ્રિંગના ઓસીવી અને પોઝિટિવ ટુ ગ્રાઉન્ડ અને નેગેટિવ ટુ ગ્રાઉન્ડ આપણે એમના પેરામીટર ચેક કરીએ। હવે આ આપણે ક્લેમ્પ મીટરની ઉપયોગથી એમના રીડિંગ લઈશું। ઓન કરો। ઓન કર્યા પછી હાઈ વોલ્ટેજ આપણે સિલેક્ટ કરશું। ઓકે, ડીસી સાઈડ આપણે હાઈ વોલ્ટેજ પ્રોબ સિલેક્ટ કર્યું। હવે આપણે પોઝિટિવ ટુ નેગેટિવ ઓસીવી ચેક કરીએ। પોઝિટિવ
અને નેગેટિવ. ઓસીવી વેલ્યુ આપણી આવે છે 1268 વોલ્ટેજ આવે છે. ઓસીવી વેલ્યુ આપણી ઓકે છે. હવે પોઝિટિવ ટુ ગ્રાઉન્ડ ચેક કરીએ. પોઝિટિવ ટુ ગ્રાઉન્ડ આપણે ચેક કરીએ. એક વખત હટાવશો, ફરી પાછું. ઓકે, આ વેલ્યુ આપણી ડ્રોપ થાય છે, મતલબ કે આપણી આ સ્ટ્રિંગ ઓકે છે. જો આ સ્ટ્રિંગ અગર ફોલ્ટી હોતી, ગ્રાઉન્ડ જોડે કનેક્ટ હતી, તો એ આ જે વોલ્ટેજ સદંતર ડ્રોપ થાય છે એ ડ્રોપ ના થતા અને સ્ટેબલ થઈ જતે, યા તો એ વોલ્ટેજ ઇન્ક્રીઝ થતા. હવે સેમ આપણે નેગેટિવ જોડે કરીએ. નેગેટિવ ટુ ગ્રાઉન્ડ. એક વખત હટાવશો, ફરી લગાવો. ઓકે, નેગેટિવ ટુ ગ્રાઉન્ડ વોલ્ટેજ સદંતર ડ્રોપ થાય છે, મતલબ આપણી નેગેટિવ સ્ટ્રિંગ પણ ઓકે છે. તો આ જ રીતે આપણે ઓસીવી અને ગ્રાઉન્ડ ફોલ્ટ ચેક કરી લીધા. હવે સ્ટ્રિંગ ગ્રાઉન્ડ ફોલ્ટ કે ઓસીવીમાં ઓપન પણ નથી, તો આગળ શું ફોલ્ટ છે એ આપણે હવે સ્ટેપ બાય સ્ટેપ રેક્ટિફાય કરશું. તો આગળની તરફ હવે આપણે જઈએ. આપણે બંને સ્ટ્રિંગ ચેક કરી, પોઝિટિવ, નેગેટિવ, ઓસીવી, ગ્રાઉન્ડ બધું ચેક કર્યું. ટોટલી આપણે ગ્રાઉન્ડ સાથે પણ વેલ્યુ ડ્રોપ થાય છે, પોઝિટિવની પણ ડ્રોપ થાય છે અને નેગેટિવની પણ ડ્રોપ થાય છે, પ્લસ ઓસીવી પણ ઓકે આવે છે. તો હવે અમે આગળ ચેક કરશું કે શું પ્રોબ્લેમ આવી શકે. ગ્રાઉન્ડ તો છે નથી, તો આગળ શું પ્રોબ્લેમ આવી શકે. તો અમે ફાઇન્ડ કર્યું છે. આ અમારું 24 નંબરનું ટેબલ છે. 24 નંબરની આ એક સાઈડ સ્ટ્રિંગ છે, નેગેટિવ છે, અને આ પોઝિટિવ સાઈડ છે. તો પોઝિટિવ સાઈડમાં અમે તમને બતાવું. આ જે ફ્યુઝ છે, આ ફ્યુઝ અમારો ગ્લો થઈ ગયો છે, બરાબર. આ ફ્યુઝ બળી ગયો છે. તો એના કારણે એ સ્ટ્રિંગને પ્રોપર કરંટ મળતો નથી અને એ સ્ટ્રિંગ વર્ક કરતી નથી. તો હવે મેન પ્રોબ્લેમ આ જ છે. હવે તો એમ 100% ફાઇન થઈ ગયું છે કે મેન પ્રોબ્લેમ ફ્યુઝનો જ છે. તો આપણે શું કરશું, આ ફ્યુઝને અત્યારે આપણે હાલ પૂરતો બાયપાસ કરશું, કેમ કે હાલ ફ્યુઝ અવેલેબલ છે નહીં. તો આ ફ્યુઝને બાયપાસ કર્યા પછી ફરી પાછી એમની આપણે સ્ટ્રિંગની ઓસીવી, ગ્રાઉન્ડ ફોલ્ટ અને પોલારિટી સ્ટેપ બાય સ્ટેપ ચેક કરીને ફરી પછી એને આપણે પીવીમાં કનેક્ટ કરશું અને એમને લોડ પર લેશું. તો એ પણ હું આગળ તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવું. હાલ પૂરતું આપણે અમને બાયપાસ કરીએ. જો ફ્યુઝ રિમૂવ કરી દીધો છે, પોઝિટિવમાંથી આપણે ફ્યુઝ રિમૂવ કર્યું છે. આ જોઈ શકો છો તમે, ફ્યુઝ ટોટલી બંધ થઈ ગયો છે. હવે આ ફ્યુઝ કોઈ કામનો છે નથી, તો આને આપણે બાયપાસ કરીએ છીએ. હવે નવું કનેક્ટર લગાવશું. હાલ ફ્યુઝ બાયપાસ કરીને કનેક્ટરથી આપણે કામ ચલાવીએ છીએ. કનેક્ટ કરી દીધું છે. હવે આપણે ફરી પાછું ઓસીવી, ગ્રાઉન્ડ બધું ચેક કરીએ. આપણે હવે ફરી પાછું આપણે ચેક કરશું. જો ઓસીવી ચેક કરીએ. ઓસીવી કમ્પ્લીટ આવે છે, 1200 પ્લસ આવે છે, 1259 વોલ્ટ આવે છે. ઓકે, હવે ગ્રાઉન્ડ ચેક કરીએ. પોઝિટિવ ટુ ગ્રાઉન્ડ. જો આમની વેલ્યુ સદંતર ડ્રોપ થાય છે. જો આપણે ગ્રાઉન્ડ ફોલ્ટ હોય તો આ વેલ્યુ જે ડ્રોપ થાય છે એ ડ્રોપ થશે નહીં, સ્ટેબલ થઈ જશે, યા તો એ વેલ્યુ વધશે. તો એ સ્ટ્રિંગ ગ્રાઉન્ડ ફોલ્ટ હોઈ શકે. હવે નેક્સ્ટ નેગેટિવ ટુ ગ્રાઉન્ડ. નેગેટિવ ટુ ગ્રાઉન્ડ. જો આ પણ વેલ્યુ સદંતર ડ્રોપ થાય છે, મીન્સ આપણી સ્ટ્રિંગ ઓકે થઈ ગઈ છે. ઓકે, હવે એમની પોલારિટી પણ ચેક કરી લેવી. પોલારિટી ચેક કર. પોલારિટી ચેક કરવા માટે આપણે નેગેટિવમાં પોઝિટિવ પ્રોબ અને પોઝિટિવમાં નેગેટિવ પ્રોબ ઇન્સર્ટ કરશું, તો આપણને માઇનસનું ચિહ્ન બતાવશે, બરાબર.
ઓકે, હવે ફરી પાછું સેમ ટુ સેમ કરો પોલરિટી માટે, પોઝિટિવ ટુ પોઝિટિવ, નેગેટિવ ટુ નેગેટિવ. ઓકે, તો આ રીતે આપણે સ્ટ્રિંગ રેક્ટિફાઈ કરી. હવે આપણે એમને ફરી પાછું પીવીમાં ઇન્સર્ટ કરશું અને ડીસી સ્વિચ ઓન કરીને એમને આપણે લોડ પર લઈશું. સ્ટ્રિંગ ઇન્સર્ટ કરી છે, હવે ડીસી સ્વિચ ઓન કરો. હા, ડીસી સ્વિચ ઓન કર્યા પછી આપણે હવે આ સ્ટ્રિંગ થોડી વારમાં લોડ પર આવશે. લોડ પર આવ્યા પછી આપણે એમનો એમ્પિયર મેજર કરશું આ મીટરથી. એમ્પિયર મેજર કરવા માટે એમ્પિયર પર નીડલ રાખશું. પોઝિટિવ. મિત્રો હજુ પણ કંઈક બીજું ઇસ્યુ લાગે છે, હજી પણ એમ્પિયર આવતા નહીં, તો આગળ ચેક કરીએ. હવે દોસ્તો હજી પણ આમાં કન્ફ્યુઝ છે, બરાબર. આ કન્ફ્યુઝન પણ તમારું મેં દૂર કરીશ, પણ સૌથી પહેલાં આપણે એક વખત ફોલ્ટ ક્લિયર કરી દઈએ. પછી એમનું શું રીઝન છે, એમનું મેઇન રીઝન છે કે ગ્રાઉન્ડ ફોલ્ટ આપણને કેમ બતાવતું નહીં, એ તમને મેં રીઝન જણાવીશ. હવે અત્યારે અમે સ્ટ્રિંગ નવી રિસ્ટોર કરીએ છીએ. સ્ટ્રિંગમાં પોઝિટિવ અને નેગેટિવ સાઈડ કનેક્ટર કરશું અને આ જમ્પર જોડે કનેક્ટ કરશું, બરાબર. આ કોન્ડ્યુટની અંદર અમે અત્યારે સ્ટ્રિંગ લઈ લીધી છે. આ નેગેટિવ થિમ્બલ છે, આને આપણે થિમ્બલ કહીએ છીએ. આ રીતે આપણે નોઝ પ્લાયરથી એનું ક્રિમ્પિંગ ટાઈટ કરી દઈશું. હવે આપણે પોઝિટિવ અને નેગેટિવ બંને સ્ટ્રિંગ કનેક્ટ કરી દીધી છે. હવે આ સ્ટ્રિંગને આપણે ઇન્વર્ટર જોડે લોડ પર લઈશું. ફરી પાછું નવેસરથી આપણે એમની ઓસીવી તેમજ ગ્રાઉન્ડ વેલ્યુ મેજર કરતા નથી, ડાયરેક્ટ એને આપણે ઇન્વર્ટર જોડે કનેક્ટ કરીએ. હવે આપણે આટલું ડિસ્ટન્સ છે વાયરનું, વધારે ડિસ્ટન્સ નથી, ડિસ્ટન્સ ઓછું છે. હવે આપણે સ્ટ્રિંગને ઇન્વર્ટર જોડે લોડ પર કનેક્ટ કરી દીધી છે. હવે જોઈ શકો તમે કે આપણે જે સ્ટ્રિંગ ફોલ્ટી હતી એ આપણે રિસ્ટોર કરી તો આપણને 6 એમ્પિયર બતાવે છે. મતલબ આપણી આ સ્ટ્રિંગ હવે હેલ્ધી જનરેશન મોડમાં આવી ગઈ છે. હવે આ જ કર્યા પછી આપણે ફરી પાછું ડિવાઇસમાં પણ ચેક કરી લેવું. આ QR કોડની મદદથી સ્કેન કરીને ફરી પાછું ડિવાઇસ કનેક્ટ કરશું. ડિવાઇસ કનેક્ટ કર્યા પછી આપણે પીવી મોડમાં જઈશું. પીવીમાં આપણે દરેક પીવી ચેક કરશું. દરેક પીવીમાં 9 એમ્પિયર શો થાય છે. આપણે લાસ્ટ 24 નંબરની સ્ટ્રિંગ છે એ પણ આપણને એમ્પિયર શો કરવા લાગી છે. 9.54 એમ્પિયર શો કરે છે. ઓકે, મતલબ આપણી આ સ્ટ્રિંગ ઓકે થઈ ગઈ. હવે તમને મેઇન ફોલ્ટ શું છે એ મેઇન ફોલ્ટ મેં તમને સમજાવું છું. આપણું જો આ મેઇન ડિસ્ટન્સ દેખાય છે, આ જે કોન્ડ્યુટ દેખાય છે, કોન્ડ્યુટથી માંડીને ઇન્વર્ટર સુધીની આ જે એરિયામાં છે, આટલી લેન્થમાં પોઝિટિવ અથવા તો નેગેટિવ કોઈ પણ સ્ટ્રિંગ ફોલ્ટી છે. મતલબમાં એ સ્ટ્રિંગનું ઇન્સ્યુલેશન ડેમેજ થઈ ગયું છે અથવા એમાં માઇનર લીકેજ છે. જ્યારે પણ આપણે લોડ પર લઈશું, જ્યાં ઓસીવીમાં તો આપણને વોલ્ટેજ શો કરશે જ, પણ જ્યારે પણ આપણે એને લોડ પર લઈશું ત્યારે એ હાઈ રેઝિસ્ટન્સને કારણે વોલ્ટેજ ડ્રોપ થશે. એ વોલ્ટેજ ડ્રોપને કારણે આ જે કરંટ ફ્લો છે એ કરંટ ફ્લો થશે નહીં અને જે એમ્પીમીટી છે એ સ્ટ્રિંગને રિજેક્ટ કરી દેશે અને આપણને 0 એમ્પિયર બતાવશે. મતલબમાં મેઇન ફોલ્ટ એ છે કે આટલી કોન્ડ્યુટની અંદર જે કેબલ છે એ કેબલનું ઇન્સ્યુલેશન ડેમેજ છે અને હાઈ રેઝિસ્ટન્સ ગ્રાઉન્ડ ફોલ્ટ છે.